ખાતે કુલ રૂપિયા 44,000 કરોડથી વધુના વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત નૂતન ભારતના નિર્માતા, દેશની પ્રગતિ અને ઉન્નતિના સૂત્રધાર, યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, પ્રદેશના યશસ્વી અધ્યક્ષ અને નવસારીના લોકપ્રિય સાંસદ શ્રી સી.આર. પાટીલજી, કેન્દ્રીય મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ, મારા સાથી મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, શ્રી કુબેરભાઈ ડિંડોર, શ્રી હર્ષભાઈ સંઘવી, શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા, શ્રી મુકેશભાઈ પટેલ, શ્રી કુંવરજીભાઈ હળપતિ, સાંસદ શ્રી કેસી પટેલ, શ્રી પ્રભુભાઈ વસાવા, મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી પરેશભાઈ દેસાઈ, શ્રીમતી ભાવિનીબેન પટેલ, મારા સાથી ધારાસભ્ય શ્રી કિશોરભાઈ કાનાણી, શ્રી સંદીપભાઈ દેસાઈ, શ્રી રાકેશભાઈ દેસાઈ, શ્રી પૂર્ણેશભાઈ મોદી, શ્રી કાંતિભાઈ બલ્લર, શ્રી પ્રવીણભાઈ ગોગારી, શ્રી વિનોદભાઈ મોરડિયા, શ્રી અરવિંદભાઈ રાણા, શ્રી આર.સી. પટેલ, શ્રી નરેશભાઈ પટેલ, શ્રીમતી સંગીતાબેન પાટીલ, શ્રી મનુભાઈ પટેલ, ચૂંટાયેલા જનપ્રતિનિધિ તથા સંગઠનના પદાધિકારી, આમંત્રિત મહાનુભાવો, અધિકારીગણ, વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સૌ નાગરિક ભાઈઓ બહેનો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતમાં આજે વિકાસ કામોની વણઝાર લઈને આવ્યા છે. વિકાસ કેવો હોય, કેટલા સ્કેલનો હોય, કેવી સ્પીડ હોય, તે આદરણીય મોદી સાહેબે વિકાસની રાજનીતિથી દેશ અને દુનિયાને બતાવ્યું છે. એક